સાર્વજનિક યુનિવર્સિટીના 5મા સ્થાપના વર્ષ નિમિત્તે સેલિબ્રેટિંગ 5 years ઓફ શેપિંગ ફ્યુચર્સ ના થીમ હેઠળ 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન શૈક્ષણિક, સાંસ્કૃતિક, પર્યાવરણીય, સામાજિક જવાબદારીના કેન્દ્ર સ્થાન પર રાખતી વિવિધ પ્રવૃત્તિઓની માસ પર ઉજવણી કરી। સ્થાપના સમયે 48 અભ્યાસક્રમોની શરૂઆત કરનાર યુનિવર્સિટી આજે વિવિધ ક્ષેત્રોમાં 65 અભ્યાસક્રમોનો ઓફર કરે છે। 5 વર્ષ દરમિયાન યુનિવર્સિટીના સંલગ્ન સંસ્થાઓને GSIRF રેન્કિંગમાં નોંધપાત્ર સિદ્ધિઓને પ્રાપ્ત કરી છે। આ સમયગાળા દરમિયાન BSc અને MSc પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ફાઇનાન્શિયલ એન્ડ બેન્કિંગ સર્વિસીસ, ઇન્ટિગ્રેટેડ MCA, MSc, ક્લિનિકલ એમ્બ્રોલોજી જેવી આધુનિક અને ઉદ્યોગલક્ષી કાર્યક્રમો પણ શરૂ કરાયા છે। આધુનિક વર્ગખંડો, અદ્યતન પ્રયોગશાળાઓ, સ્માર્ટ લર્નિંગ સુવિધા, વિદ્યાર્થી કેન્દ્રિત કેમ્પસના માળખા પોતાના શૈક્ષણિક વાતાવરણને વધુ સશક્ત બનાવ્યું છે। સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે યુનિવર્સિટીએ શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ કાર્યરત વ્યવસાયિક તાલીમ કેન્દ્રને દત્તક લીધું છે। ઉદ્યોગલક્ષી કૌશલ્ય વિકાસ કાર્યક્રમોને ચલાવતા લાઇબ્રેરી હેઠળ 3 લાખથી વધારે પુસ્તકો ડિજિટલ સ્ત્રોતો ધરાવતું કેન્દ્ર બનવા પામ્યું છે। ઉજવણીના ભાગરૂપે સુસ્પાર્ક આઈડિયાઝ રોથ સ્પેન્ડિંગ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નવાચાર, સર્જનાત્મકતા, સંઘર્ષશીલતા, ટેકનોલોજી, સામાજિક પ્રભાવ જેવા વિષયો પર પ્રેરણાદાયી ટૂંકા પ્રવચનો રજૂ કરવામાં આવશે। આ અવસર પર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ, સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલ, સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર કિરણ પંડ્યાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી માત્ર શિક્ષણ પૂરું પાડતી સંસ્થા તરીકે નહીં, પરંતુ ચરિત્ર ઘડતર, નવાચાર અને પ્રોત્સાહન, સમાજ, રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન આપતી સંસ્થા તરીકે આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે। હું આશિષ વકીલ, પ્રેસિડેન્ટ સાર્વજનિક યુનિવર્સિટી। આજે સાર્વજનિક યુનિવર્સિટીએ પોતાની સ્થાપનાના 5 વર્ષ પૂર્ણ કર્યા છે। એ નિમિત્તે એક શૈક્ષણિક પરિસંવાદનું આયોજન કર્યું હતું, જેમાં અમદાવાદ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર પંકજચંદ્ર ઉપસ્થિત રહ્યા હતા અને અમારી ફેકલ્ટીઝ અને મેનેજમેન્ટ સાથે સંવાદ કર્યો હતો। સાર્વજનિક યુનિવર્સિટીએ પોતાના સ્થાપનાના 5 વર્ષમાં 45થી 62 પ્રોગ્રામ્સ આપણે શરૂ કર્યા અને સફળતાપૂર્વક એને પૂર્ણ કર્યા છે। આ વર્ષે સાર્વજનિક કોલેજ ઓફ લિબરલ આર્ટ્સ નામની નવી કોલેજની સ્થાપના કરી રહ્યા છીએ અને આવતા વર્ષે સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશનની સ્થાપના કરી રહ્યા છે। આજના દિવસથી જ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના તમામ વિદ્યાર્થીઓને અલગ અલગ ફેકલ્ટીની લાઇબ્રેરીનો લાભ મળે એ માટે એક સેન્ટ્રલાઇઝ લાઇબ્રેરી પણ ચાલુ કરી રહ્યા છે, જેનાથી તમામ વિદ્યાર્થીઓને લગભગ 3 લાખ જેટલા પુસ્તકોનો લાભ મળશે। આ સાથે જ 2 વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ પણ સાર્વજનિક યુનિવર્સિટી ચલાવી રહ્યું છે, જેનાથી માનસિક વિકલાંગ અને જે રોજગાર નથી મેળવી શકતા એવા તમામ વિદ્યાર્થીઓને પોતે વોકેશનલ સ્કિલના કારણે એક ટ્રેનિંગ લઈને એક સેલ્ફ એમ્પ્લોયડ થઈ શકે એ પ્રકારની કાળજી લેવામાં આવી રહી છે। અને આ મહિનામાં બ્લડ ડોનેશન કેમ્પ જેવા સમાજ ઉપયોગી કાર્ય કરીને આ ઉજવણી પરિપૂર્ણ કરશે।